નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે વોટ ચોરીના મુદ્દા ઉપર, કારણ કે સંસદ ચાલી નથી શકી. લોકસભાની અંદર 120 કલાક ચાલવા જોઈએ, તેની જગ્યાએ માત્ર 32 કલાક જેટલી સંસદ ચાલી, અને એમાં પણ વોટ ચોરીના મુદ્દા ઉપર વિપક્ષ સતત વિરોધ કરતો રહ્યો. અને સરકાર ઉપર આ જ્યારે આરોપ લાગ્યા ત્યારે ટીએન શેષાનને પણ એટલા જ યાદ કરવામાં આવે છે, જે મુખ્ય ચુનાવ આયોગ રહ્યા હતા. અને અત્યારે જો વાત કરવામાં આવે વોટ ચોરીનો, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે, સાથે બિહારની અંદર ચૂંટણી છે અને બિહારની ચૂંટણીમાં પણ જે સર છે તેને લઈને મુદ્દા ગરમાઈ રહ્યા છે, રાજનીતિ થઈ રહી છે. આપણી સાથે અત્યારે જયનારાયણ વ્યાસ જોડાયા છે. જયનારાયણભાઈ સાથે જ વાત કરીશું, કારણ કે ઇકોનોમિક્સ અને અત્યારના જે રિલેવન્ટ પોલિટિકલ ઇશ્યુઝ છે તેના ઉપર ખૂબ સારું તેમની ચેનલમાં તેઓ કામ કરી રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીએ. સર, તમને એક જ વસ્તુ મારે પૂછવી છે કે વોટ ચોરીનો મુદ્દો ચાલી રહ્યો છે અને લોકો ટીએન શેષાનને યાદ કરી રહ્યા છે. જી, ટીએન શેષાનને યાદ હંમેશા કરશે લોકો, કારણ કે ટીએન શેષાને કદાચ પહેલી વખત આ દેશના લોકોને એક એવી ભ્રામક સમજ હતી કે ચૂંટણીઓ તો સરકારનું તંત્ર કરાવે છે અને એ ચૂંટણીઓમાં સરકારી તંત્ર વ્યવસ્થાનું ધ્યાન રાખે છે અને કઈ ગેરરીતિ ન થાય તે જોવે છે. એમાંથી ચૂંટણી પંચ એક બંધારણીય સત્તા છે, સરકારને જવાબદાર નથી. સીધી તટસ્થ રીતે ચૂંટણીઓ થાય, ફેર, ફ્રી એન્ડ ટ્રાન્સપરન્ટ એ રીતે ચૂંટણી થાય. એ માટે ચૂંટણી પંચનો જે બંધારણીય રોલ છે એ જો કોઈના સમયમાં સપાટી પર આવ્યો હોય તો ટીએન શેષનના સમયમાં આવ્યો. ત્યાર પછી એમના અનુગામી જે હતા માઇકલ લિંગડો, જેને આપણા પ્રધાનમંત્રી શ્રી આમ નામ લઈને બોલાવવામાં એમને કોઈક વિશેષ કમ્યુનિકેશન સ્કિલ્સ એમણે ડેવલપ કરી હતી. એ પણ શેષનના પેંગડામાં પગ ગાલી શકે એવું તો નહીં કહું, પણ ટુ એ રિઝનેબલ એક્સટેન્ટ હી એસર્ટેડ. એ પોતે ચૂંટણી કમિશનર તરીકે એક બંધારણીય સત્તા છે એનું ભાન તો એમણે કરાવ્યું હતું. વડોદરાના કલેક્ટરને એને મોઢે સંભળાવી દીધેલું કે તમે જોકરની જેમ વાત કરો છો, કમ બેક ટુ યોર સેન્સીસ. એટલે આ ચૂંટણી પંચનું મહત્વ છે, ચૂંટણી પંચનો રોલ છે, ચૂંટણી પંચનું કામ છે. કારણ કે ગોપીબેન, મૂળ વાત આપણે એને લોકશાહીની વ્યાખ્યા સાથે જોડવી જોઈએ. લોકશાહીની વ્યાખ્યા શું કહે છે કે ડેમોક્રેસી ઇઝ ધી ગવર્નમેન્ટ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. હવે બાય ધ પીપલ ક્યારે બને? જ્યારે સાચા અર્થમાં મત એ જે વ્યક્તિને આપે છે તેને મળે ત્યારે. હું મત આપને આપું અને એ મત બીજા કોઈને મળી જાય તો બાય ધ પીપલ વાળી વાત જ ઉડી જાય છે. લોકશાહીની મૂળભૂત વ્યાખ્યા, જેના ઉપર લોકશાહી આખું આપણું બંધારણ રચાયેલું છે, એ વ્યાખ્યા જ નંદવાઈ જાય. એટલે ચૂંટણી કમિશનનો રોલ જે છે એ ખૂબ જ અગત્યનો છે. તટસ્થ ચૂંટણીઓ થાય, પારદર્શક ચૂંટણીઓ થાય, ગેરરીતિઓ ન થાય, કાયદાબળનો ઉપયોગ ન થાય, બૂથ કેપ્ચરિંગ ન થાય, બોગસ વોટિંગ ન થાય, નિર્ધારિત મર્યાદામાં જ ખર્ચ થાય, દારૂ અને એવા કોઈ પ્રલોભનોનો ઉપયોગ ના થાય, સરકારી મશીનરીનો દુરુપયોગ ના થાય, વગેરે વગેરે જે કંઈ એ ચૂંટણીની જે ફેર પ્રક્રિયા જેને કહેવાય કે જે વ્યાજબી પ્રક્રિયા છે એને તંગ ન કરે તે રીતે ચૂંટણી થવી જોઈએ. અને એ આપણે બહુ સાચી વાત કહી. શેષનને આપણને અનુભવ કરાવ્યો, માઇકલ લિંગડો એને અનુસર્યા, અને ત્યાર પછી જે ચૂંટણી કમિશનરો આવ્યા એ ચૂંટણી કમિશનરોએ મહદઅંશે, ખાસ કરીને રાજીવ કુમાર, અને રાજીવ કુમાર પછી અત્યારે જ્ઞાનેશ કુમાર, એ લોકો સરકારી તંત્રનો ભાગ હોય તે રીતે જ વર્ત્યા છે અને વર્તે છે. એટલે આખા દેશની લોકશાહી અત્યારે દાવ પર છે. પણ સર, એક સવાલ મને એ પણ થઈ રહ્યો છે, કારણ કે જ્યારે ટીએન શેષાનની વાત કરીએ તો લિંગડોની પણ તમે વાત કરી. માઇકલ લિંગડો જે 2002માં અહીંયા આવ્યા હતા, અને મને યાદ છે કે એ ચૂંટણી જે વખતે ત્યાં આગળ વડોદરાના કમિશનરને ધમકાવી, એટલે ખખડાવ્યા હતા, કારણ કે એમને કલેક્ટરને જ, હા, એ કંઈક વડોદરા કલેક્ટરને બિલકુલ તોફાનોને લઈ લીધા. તોફાનો પછી તરત જ એ ચૂંટણીની વાત હતી અને ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા હતા.
આ પ્રકારની જે સિસ્ટમ હોવી જોઈએ એ લોકશાહી માટે કેટલી જરૂરી છે? કારણ કે એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, એવું તો છે નહીં કે સરકારી બોડી છે, એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે ઇલેક્શન કમિશન. પણ ઇલેક્શન કમિશન જ સરકારના હાથે અને સરકારનો હાથો બની જાય તો એ લોકશાહી માટે કેટલું ખતરનાક છે? એ કઈ રીતે થયો એના મૂળમાં જઈએ આપણે. પહેલા ઇલેક્શન કમિશનરની નિમણૂક 3 સભ્યોની સમિતિ કરતી. એમાં એક પ્રધાનમંત્રી શ્રી હોય, વિપક્ષના નેતા હોય અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, અથવા સુપ્રીમ કોર્ટના જજથી નીચેનો નહીં હોય, એમનો નોમિની હોય. એટલે કોઈ એક પક્ષની બહુમતી નહોતી. એ કાયદામાં મોદી સરકારે ફેરફાર કર્યો અને એવું કરી નાખ્યું કે આ 3 સભ્યોમાં એમ કે સુપ્રીમ કોર્ટ એ પણ બંધારણીય સંસ્થા છે, એની પાસે ન્યાય લેવા દાદ ફરિયાદ લઈને જવું પડે, એટલે એ આમાં હોય તે ઉચિત નહીં લાગે. એટલે વડાપ્રધાન નક્કી કરે તે એક કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષના નેતા. એટલે ચૂંટણી કમિશનરની નિમણૂકમાં સ્પષ્ટપણે સત્તાધારી પક્ષની બહુમતી થઈ જાય. આ સડો ત્યાંથી પેઠો. ચૂંટણી કમિશનરો ઇન્ડિપેન્ડન્ટ રીતે નિમણૂક થાય જ નહીં. એને પહેલાથી બોલાવીને કહી દેવામાં બોલ આ રીતે કરવાનું છે તું, અથવા જાણીતો હોય એમની વિચારસરણી સાથે ભળેલો હોય. દાખલા તરીકે એવું કહેવાય છે કે જ્ઞાનેશ કુમારનું કુટુંબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સીધું જોડાયેલું છે, તો સ્વાભાવિક રીતે એના વિચારોનો પ્રભાવ એમના પર પણ જ્યાં બાળપણ વીત્યું હોય ત્યાં પડવાનો છે. એટલે આ જે કાયદામાં જે બદલાવ થયો એ એના પાયામાં લૂણો લગાડવાનું કામ કરી ગયો. અને આપે બહુ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો કે લોકશાહીમાં આ પ્રકારનું ચૂંટણી કમિશનની અગત્યતા શું છે? તો અગત્યતા એ છે કે લોકશાહી નહીં તો અસ્તિત્વમાં જ નહીં રહે. અત્યારે જે થઈ રહ્યું છે એ એનો અગ્રિમ તબક્કો છે. પહેલા શું થતું, જયારે બેલોટ પેપરથી વોટ થતા ત્યારે બૂથ કેપ્ચરિંગ થતું, બોગસ ઠપ્પા મરાતા, પણ એ મર્યાદિત હતું કારણ કે મેન્યુઅલી કરવું પડતું હતું. ત્યાર પછી મશીન આવ્યું એટલે આ જ મશીનથી હેકિંગ થઈ શકે, મશીન મિસબિહેવ કરી શકે. આ રિપોર્ટને અડવાણીજીએ એની પ્રસ્તાવના લખી છે. ભાજપના જ એક એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી વાળા એક ભાઈએ આ રિપોર્ટ લખ્યો છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીને આ રિપોર્ટ બરાબર મધ જેવો મીઠો લાગ્યો હતો. પણ જેવા એ સત્તા પર આવ્યા કે એમને ખ્યાલ આવ્યો કે આ રિપોર્ટ હશે તો આપણે મનમાની નહીં કરી શકીએ, એટલે રિપોર્ટને ઠંડા બસ્તામાં નાખી દીધો. સામ પિત્રોડા જેવા નિષ્ણાત એમ કે આને હેકિંગ થઈ શકે, નહીં માનવાનું, કારણ કે સામ પિત્રોડા તો કોંગ્રેસ છે. એ નિષ્ણાત છે અને પ્રોફેશનલ. હું ગમે તે હોઉં તો પણ હું IIT નો પોસ્ટ ગ્રેજ્યુએટ છું. મારી ટેકનિકલ જે એથિક્સ છે કે ટેકનિકલ ફાઇડેલિટી છે એને હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં થવા દઉં. તો એ નહીં કર્યું. પછીનો મુદ્દો જે અત્યારે થઈ રહ્યો છે તો એથી ગંભીર છે. અત્યારે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ વોટર્સ લિસ્ટ થઈ રહ્યું છે એ શું થઈ રહ્યું છે? અત્યારે બિહારમાં રેલીઓ નીકળે છે. શેની રેલીઓ નીકળે છે? જેમને મૃત ગણીને યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે એવા પ્રેતાત્માઓની રેલી નીકળે છે. હવે એક મકાનમાં 100 વોટર હોય એ પણ યોગ્ય નથી, શક્ય નથી, જે માદેવપુરામાં બતાવે. હવે ટેકનિકલ મુદ્દો એવો લઈ આવ્યા અને પેલી એજન્સીએ સર્વે કર્યો તેને ડરાવી ધમકાવીને એની પાસેથી એવું કરાવ્યું કે અમે અમારી રીતે વેરીફાઈ કરી જ પડે, ઓથેન્ટિક તો ન જ કહી શકાય, ઓથેન્ટિક ઇલેક્શન કમિશન કહે. એટલે થાણેદાર પણ એ, ન્યાયાધીશ પણ એ અને ચોર પણ એ, આ 3-in-1 રોલમાં અત્યારે ઇલેક્શન કમિશન કામ કરે છે. એની આ બધી ભાંજગડ છે. અને એમાં આ જે કાયદો લાવવા માગે છે, સરનું જે અત્યારે ઇન્ટેન્સિવ રિવિઝન વાળું ચાલે છે, એ તો જોખમી છે જ. કારણ કે તમે ક્યુરેટિંગ કરી નાખો વોટર લિસ્ટનું, વોટર લિસ્ટ જ એવું બનાવો કે પછી કશું ખોટું કરવાની જરૂર જ ના રહે. એ લોકો વોટ જે આપે એ તમને જ જીતાડે. તમે 65 લાખ લોકોને મતદાર યાદીમાંથી કાઢી નાખો એટલે અમુક સીટો પર 70-80 સીટો પર તમારો વિજય નિશ્ચિત થઈ ગયો. એટલે આ પરિસ્થિતિમાં જે વિરોધ ઉભો થયો છે સંપૂર્ણ વ્યાજબી છે
હું એવું માનું છું કે લોકશાહીનું ભવિષ્ય અત્યંત જોખમમાં છે, અત્યંત જોખમમાં છે. જો અત્યારે આ બિહારમાં ચાલી ગયું તો એ પછી મહારાષ્ટ્રમાં પણ વપરાશે, પશ્ચિમ બંગાળમાં કદાચ વપરાશે તો લોહિયાળ તોફાનો થશે, કારણ કે મમતા બેનર્જી એ ઠંડા મિજાજથી કામ ચલાવી લે તે પ્રકૃતિ નથી એમની. એ રીતે દક્ષિણમાં વપરાશે તો આ થશે. એટલે આ દેશને તોડવાનું કામ કરવા વાળું આ SIR છે. પણ સર આની અંદર તમે કહી રહ્યા છો કે આ દેશને તોડવા વાળું કામ છે. જે રીતે રાહુલ ગાંધીએ કર્ણાટકાનું એક્ઝામ્પલ આપ્યું કે ત્યાં આગળ એક જ ઘરની અંદર 80 વોટ છે, તો તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે છેલ્લા ઘણા બધા ચૂંટણીઓમાં જે પરિણામો આવી રહ્યા છે, સતત વિપક્ષ એવો સવાલ ઉભો કરી રહ્યો છે કે કંઈક ગડબડ થઈ રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા કે ટોટલ વોટર 2 લાખ છે અને વોટ પડ્યા 2.5 લાખ. તો આ જે સવાલ યોગેન્દ્ર યાદવને આ બધા જ ઉપાડી રહ્યા છે, તમને એવું લાગી રહ્યું છે કે આ સવાલ ઉપર ખરેખર એકચ્યુઅલી કામ થવું જોઈએ તો લોકશાહીને બચાવી શકાય, કે ગુજરાતમાં પણ થતું હશે એવું કે તમને અંદાજ આવી રહ્યો છે? હું એનો પ્રત્યક્ષ લાભાર્થી છું. સિદ્ધપુર મત વિસ્તારમાં હું જીતી જ ન શકું એ માટે જે ડિલિમિટેશન થયું એમાં સિદ્ધપુર મત વિસ્તારમાં જે ભાજપ તરફી ગામો હતા પાટીદારોના, એ કાઢીને જ્યાં હંમેશા કશું પથ્થરને ઉભો રાખો તો એ ભાજપનો જ ચૂંટાઈ આવ્યો ઊંઝા મત વિસ્તાર, એ વિસ્તારમાં નાખી દીધા. અને સિદ્ધપુર મત વિસ્તારમાં એવો વિસ્તાર ભેળ્યો વાગડોદ વિસ્તારમાંથી કે જે ટ્રેડિશનલ કોંગ્રેસ વોટ બેંક હતો, એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે જ નહીં. એટલે આ બધું જ થઈ શકે છે. અને એમાં આ બધાની શરૂઆત જ મતદાર યાદીનું રિવિઝન એ જ પાયાનો પથ્થર છે. નવા મતદારો ઉમેરાવવા, જૂના મતદારો કાઢી નખાવા. એ ભારતીય જનતા પાર્ટી પાસે ગ્રાઉન્ડ પર એવડી મોટી ફોજ છે કે અમુક મુંબઈ રહે છે, અમુક અહીં રહે છે. પહેલા કિરીટ સોમૈયા આ કામ બહુ એક્ટિવલી કરતા હતા, હવે તો બધા તૈયાર થઈ ગયા છે. એટલે પહેલા તો જ્યાં દાખલા તરીકે લઘુમતીનો વિસ્તાર છે અને મુંબઈ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, એમના એ વોટર લિસ્ટમાંથી લાવીને અરજી આપી અને સરકારી તંત્ર તો કાયાગૃહ છે એટલે નામ કાઢી નાખે. નવા યુવાન મતદારોને ઉમેરાવવા, એટલે જેના ફોર્મ ભરાવાના હોય તેના ભરાવે, મેક્સિમમ સંખ્યામાં પોતે ઉમેદવારોને ઉમેરાવે. એટલે તમે યુ આર એશ્યોરિંગ બિફોર ઇવન ફર્સ્ટ વોટ ઇઝ કાસ્ટેડ કે કોણ જીતશે. આખું વોટર લિસ્ટનું ક્યુરેશન that is ultimately culminating in Bihar into SIR. And that is very dangerous. This perhaps will be the last time one can say democratically the election is taking place, for name's sake even. Thereafter, the election will be there, but like Russia or China, where you have candidates from the same party or maybe like that, અને એ ચૂંટાઈ આવે ને તમે એને લોકશાહી કહો તો તમને મુબારક, બાકી લોકશાહી હોય નહીં. બિલકુલ સર. પણ સર જે રીતે સીમાંકનો કરવામાં આવી રહ્યા છે, કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે નવા સીમાંકન પણ હવે આવશે. નવી જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આપણે ત્યાં ચૂંટણીઓ થવાની છે, પહેલા નવા સીમાંકનો બધા લાગુ કરવામાં આવશે. તો નવા સીમાંકનો પણ એ રીતે કરવામાં આવે છે? હા, એ લોકો શું કરશે કે ગઈ ચૂંટણીઓ સુધીમાં અમુક વિસ્તારો કન્સિસ્ટન્ટલી ભાજપને વોટ ના આપતા હોય અથવા ભાજપ વિરોધી મત હોય, એને કઈ રીતે ઘટાડી શકાય ને બીજે નાખી શકાય, અથવા 4 સીટ જતી હોય એની ઘટાડીને 3 સીટ બચી જાય એવું કઈ રીતે કરી શકાય. આ કામ સિસ્ટમેટિકલી જો કોઈ પાર્ટી કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. અને બિલકુલ તદ્દન જાણે કઈ પડી જ નથી, અલ્લાહની ગાવડી જેમ ચાલવું એમ ચાલે એ રીતે કરતી હોય તો કોંગ્રેસ કરે છે. કારણ કે કોંગ્રેસ પાસે પાયાના જે બેઝિક વર્કર્સ ગ્રાઉન્ડ પર ફોર્સ જોઈએ તે છે જ નહીં. બેઝ લોકોનો બેઝ વોટ છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પણ કેટલા ટકા મતથી? 35 કે 37% મતથી. એમના સામે 63 થી 65% મત છે જ ગ્રાઉન્ડ પર. અને એ અસરકારક ના બને ને કઈ રીતે ચૂંટાઈ આવે તો ક્યાંક તમે જુઓ, ગઈ વખતે આપણે ત્યાં આમ આદમી પાર્ટી જથ્થાબંધ ઉભી રહી. આમ આદમી પાર્ટીએ માત્ર ને માત્ર વોટ કતરા તરીકેનું કામ કર્યું. આમ આદમી પાર્ટી નહીં ઉભી રહી હોત તો
તમે આમ આદમી પાર્ટીના વોટ જે સેકન્ડ આવ્યો કોંગ્રેસનો ઉમેદવાર એનામાં ઉમેરો તો ઇટ વિલ બી મોર દેન બીજેપી કેન્ડિડેટ. તો લગભગ બીજેપી 75 થી 80 સીટ જીતી હોત. તો there would have been neck to neck fight. Congress would have been around 90, around 70, anything between 70 to 80, and BJP would have been around 95 to 100. So there would be a fair balance in the assembly of the opposition and the ruling party. એ નહીં થવા દીધું. પછી જે થયું તેમાં પાર્ટી બદલાવી એમ કરીને કોંગ્રેસની સંખ્યા 16 ની કરી નાખી. હવે આને તમે લોકશાહી કહો ખરા? I would refuse to agree with this as a democracy. No democracy can be like this. પણ સર તો કારણ કે ડેમોક્રેસીની અંદર લોકશાહીની અંદર તો આ જ સિસ્ટમ છે, ગમે તેટલી પાર્ટી હવે બધા જ ઇલેક્શન લડી શકે છે. લોકલ ઇલેક્શન આવશે અને આમ જોવા જશો તો મુસ્લિમ વિસ્તારની અંદર ઓબીસી ની પાર્ટી પણ ચૂંટણી લડે છે આપણે ત્યાં, અને એમના ઉમેદવાર પણ એના સામે વાંધો નહીં લઈ શકાય. મને એના સામે બહુ વાંધો નથી. મને ક્યુરેશન ઓફ વોટર લિસ્ટ સામે વાંધો છે. આને હું વ્યૂહરચના કહું છું, અને હું કપટ નથી કહેતો. જે ડિલિમિટેશન કરે છે એમાં પણ કોંગ્રેસ અને બીજા પક્ષો સુતારે છે, માટે એમનો અવાજ નથી સંભળાતો. સો આઈ વિલ ગીવ બેનિફિટ ઓફ ડાઉટ ટુ એની પાર્ટી હુ ઇઝ વર્કિંગ ઓન ગ્રાઉન્ડ એન્ડ ગેટિંગ થિંગ્સ ડન એકોર્ડિંગ ટુ વોટ ઇઝ બેસ્ટ. તો શું કોંગ્રેસને ખબર નથી પડી રહી? કોંગ્રેસને ખબર નથી પડતી કે આ થઈ રહ્યું છે? કોંગ્રેસ ક્યાર સુધી મજબૂત હતી? 1980 સુધી. 1980 માં જેવું સંસ્થા કોંગ્રેસ અને ઇન્ડિકેટ કોંગ્રેસ આવી, બેનું વિભાજન થયું. સમહાઉ મિસેસ ગાંધી ફેલ્ડ કે આ સેવાદળ છે એ સંસ્થા કોંગ્રેસ તરફી છે અને મોરારજીભાઈની તરફેણ કરે છે આ લોકો. એટલે સેવાદળ વોઝ સિસ્ટમેટિકલી ડન ટુ ડેથ. When I was studying in primary school and secondary school, સેવાદળના વર્કર્સ દરેક ગામડે આવતા. એ લોકો રમાડે, અંતકડી રમાડે, ખોખો રમાડે, હતુતું રમાડે, રૂ લોડતા શીખવે, પૂડી બનાવતા શીખવે, કાંતતા શીખવે, ગાંધી ગીતો શીખવે. એને કોંગ્રેસનો એક આખો ગાંધી ફિલોસોફી વાળો વર્કફોર્સની ફીડર કેડર હતી. એ આજે સેવાદળ છે કોંગ્રેસમાં, પણ એ નામ કે વાસ્તે છે. ઇટ ઇઝ નોટ ધ વે ધ pre-1980 સેવાદળ વોઝ વર્કિંગ. બીજેપી પાસે કેડર એ આરએસએસ એ પૂરી પાડી. એટલે આરએસએસ ભલે હા કે ના જે કહેતું હોય, આરએસએસ ચૂંટણીમાં ભાગ લે છે, વ્યવસ્થિત રીતે ભાગ લે છે. કિસાન સંઘ ચૂંટણીમાં ભાગ લે છે, વ્યવસ્થિત રીતે ભાગ લે છે, અને એ એમનું કામ કરે છે. આવી કોઈ સંસ્થા કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસ ફોર ધેટ મેટર બીજા કોઈ પાર્ટી પાસે પણ નથી. જ્યાં છે ત્યાં જીતે છે. તમે કર્ણાટકા જુઓ, તમિલનાડુ જુઓ, વેસ્ટ બેંગોલ જુઓ, ઇવન ઓરિસ્સા જુઓ, હરિયાણામાં પણ આ જો એમણે જગલરી ના કરી હોત તો હરિયાણા વુડ હેવ સીન અ ડિફરન્ટ આઉટકમ. એટલે જ્યાં આ મિકેનિઝમ ઓન ગ્રાઉન્ડ મોજૂદ છે ત્યાં જીતે છે. પણ સર ઓન ગ્રાઉન્ડ તમે કહી રહ્યા છો કે જ્યાં આગળ આખું છે ત્યાં જીતે છે, પણ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે ડિલિમિટેશનની વાત આવે, ડિલિમિટેશન બાદ આખું, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે, અમારા પેજ પ્રમુખો છે, અમારું એક ટોટલ લિસ્ટિંગ છે, અને અમને એ ખબર પડી જાય છે કે કયા વિસ્તારના કેટલા વોટ અમારા તરફ પડેલા છે. 32 વર્ષ એ પાર્ટીમાં રહ્યો છું બેન. આ જે પેજ પ્રમુખની વાત છાપરે ચડીને કરે છે એ બધો જ ડામાડોળ દેખાવ છે. કોઈક એક જ ઘરમાં બેસીને, ઇવન આ મન કી બાત સાંભળવા તમે એમ માનો છો બધા ભેગા થાય છે? કોઈક એક જગ્યાએ બેસીને અમુક માણસો જોઈ એના ફોટા પાડીને અપલોડ કરી દેવાના. એ રીતે આ પેજ પ્રમુખો પણ એક જગ્યાએ બેસીને બનાવાય છે. પેજ પ્રમુખો કઈ જે રીતે ભાજપ કે છે એ રીતે નથી બનાવાતા. મૂળ એ છે કે વોટિંગ કરાવવામાં એની આ કેડર મોટી છે, એક ભાગ ભજવે છે. લગભગ 10% મત એના કારણે ફેર કરી શકે છે. જે કોંગ્રેસ હજુ તૈયાર થઈ રહી છે, થશે કે નહીં આઈ ડોન્ટ નો, પણ કોંગ્રેસે તૈયાર થવું પડશે. કોંગ્રેસે સેવાદળને જૂના ફોર્મમાં પાછું લાવવું પડશે. કારણ કે આ જે યુથ ઓર્ગેનાઇઝેશન છે એ તો બે પક્ષના, એબીવીપી હોય કે પછી એનએસયુઆઈસી હોય કે પછી છાત્ર સંઘર્ષ વાહિની હોય, એ તો નેતાગીરી કરવા માટે જ જન્મ્યા છે. શરૂઆતથી જ એ લોકો હડતાલો અને વાઇસ ચાન્સેલરને ઘેરાવો કરવાના અને કોલેજમાં ધમાલો કરવાની આ જ શીખ્યા છે. અને એમને રાજકીય પક્ષોનું સંરક્ષણ મળે એટલે
શરૂઆતથી જ દે આર ગેટિંગ ટ્રેન્ડ ફોર ધેટ. 18 યર્સથી રાહ જોતા હોય છે કે 18 વર્ષનો મતાધિકાર આવે એટલે આપણે ક્યાંકથી ટિકિટ માટે કઈ નહીં તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંક બેસી જઈએ. ધીસ ઇઝ વેરી ડેન્જરસ. અને આ પાર્ટી જે કરે છે ને એ પાયામાં ઘા કરવાનું જ કરે છે. જે ગઈકાલે જે આખો જે એમેન્ડમેન્ટ 130મું એમેન્ડમેન્ટનો જે કોન્સ્ટિટ્યુશનમાં કરવાનો અને જમ્મુ કાશ્મીર અને યુનિયન ટેરિટરીઝમાં એમેન્ડમેન્ટ કરવાનું એના કાયદામાં, એમાં છે શું? એ તમે એમેન્ડમેન્ટ કરો પછી પતી ગયું, પછી તો કઈ જ નહીં રહે તમારી પાસે. પણ સર સાથે કોઈ પણ માણસ ને સીબીઆઈ, ઇવન પોલીસ પકડીને લઈ જાય. અને અત્યારે પણ જો પોલીસને માણસને વધારે રાખવો હોય ને તો જે અથવા જે રીઢા માણસો છે આ ક્રિમિનલ લોના, એ શું કરે, ખાલી મારામારી થઈ હોય ને તોય મારા ગળામાંથી દોરો તોડી લીધો એટલે લૂંટ પણ ભળે એમાં. એટલે સરળતાથી જામીન નીચેની કોર્ટમાંથી ના મળે, ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું પડે, ત્યાંથી ના મળે તો હાઈકોર્ટમાં જવું પડે. 302, 307 લાગે તો હાઈકોર્ટમાં જ જવું પડે. એ જામીન મળવાની પ્રક્રિયા ક્યારે શરૂ થાય? પીબીએમ જેવો કાયદો, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ, વેરી નોબલ, વેરી ઇનોસન્ટ લુકિંગ કાયદો છે. અમારા જસપાલસિંહ રોજ 2-5 માણસોનું કલ્યાણ કરી નાખતા હતા. પછી ચાર્જશીટ મુકાય જ નહીં. ચાર્જશીટ મુકાય નહીં એટલે એને જામીન જ ના મળે. એટલે તમે 1 મહિનો કાઢી નાખો એટલે મુખ્યમંત્રીને ઓન રેકમેન્ડેશન ઓફ ધી પોલિટિકલ પાર્ટી કે આ કેસ છે ને આ છે અને ડિસમિસ કરી દો. એટલે ગવર્નર ડિસમિસ કરી દે. એમપી હોય તો કે મુખ્યમંત્રી હોય તો રાષ્ટ્રપતિ ડિસમિસ કરી દે. તો સરકાર ચાલે જ કઈ રીતે? કોઈ પણ જગ્યાએ ડેમોક્રેસી ચાલે જ કઈ રીતે? તો સર મને એક વસ્તુ જરા સમજવી છે. તો પછી ગુજરાતની અંદર આ સિસ્ટમ, કારણ કે સૌથી લાંબુ ટેન્યુઅર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર રહ્યું છે, અને ગુજરાતમાં હ્યુમન સાયકોલોજીના લીધે જીતે છે કે પછી મશીનરીના લીધે જીતે છે કે આ રીતે ડિલિમિટેશન કરી દેવું અને એના લીધે જીતે છે? જો ગુજરાત એક તો મોહાંધ છે. ગુજરાત એક મોહાંધ રાજ્ય છે. એટલે ફોર લોંગ ટાઈમ they were in love with નરેન્દ્ર મોદી. ભલભલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડાક્ટર, તમે બેન સમજી શકાય એવી વસ્તુ છે કે એક બાજુ આ રાજ્યમાં ખોટા વહેમ ને એ બધાના સામે કોઈ સંસ્થા કામ કરે છે. સત્યશોધક કે જે કંઈક નામ છે એનું, એ સંસ્થા. અને બીજી બાજુ કોવિડને ભગાવવા માટે ડાક્ટર મીણબત્તી પ્રગટાવે કે થાળી વગાડે. અને શું કહેશો તમે? એટલે ગુજરાતની પ્રજા છે ને, દે આર ઇમોશનલી બેન્કરપ્ટ પીપલ. એટલે હજુ પણ એમને તો બધું બરાબર જ લાગે છે. જે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે વાણીવિલાસ ચાલતો હોય છે એ આપણે જોઈએ તો આપણું મગજ કામ ના કરે કે પાયાનું જ્ઞાન નથી. હું આપને એક સરળ દાખલો આપો. આપણે માલદીવ્સમાં ચાઇના તરફી પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવ્યા અને માલદીવ્સમાં એક સ્લોગન આપ્યું કે ઇન્ડિયન્સ લીવ માલદીવ. એટલે આપણી જે બધી હતી મેક માય ટ્રીપ થી માંડીને બધી ટુરિસ્ટ, એ લોકોએ બુકિંગ બંધ કરી દીધા. કોક 2 ફિલ્મોનું શૂટિંગ ચાલતું, શૂટિંગ કેન્સલ કરી નાખ્યું. આપણે માલદીવનો બહિષ્કાર કરી દીધો કંઈ સમજ્યા વગર કે એનું સામરિક મહત્વ શું છે. ઇન્ડો પેસિફિક જે આખી જે ભૂમિ છે એમાં તમે માલદીવનું મહત્વ સમજો નહીં અને 6 લાખની વસ્તી છે, શું આપણું કરી લેવાના છે એમ કહો તો માલદીવ છે. બીજા અઠવાડિયે ચીનનું જે જાસૂસી જહાજ છે, જેને ચીન સર્વેલન્સ માટેનું જહાજ કહે છે, એને ત્યાં બર્થિંગ કરવાની પરમિશન આપી દીધી. સીધું જ તમારું શ્રીહરિકોટા, તમારું થુંબા, આ બધા તમારા જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે એ એની રેન્જમાં આવી ગયા. હવે આ બહાદુરો જે બેડરૂમના છેવાડાના ખૂણામાં હંતાઈ જઈને વોટ્સએપના મેસેજીસ કરતા હોય છે, એમને એ ખબર નથી. માલદીવ સાથેના સંબંધો તોડી નાખો, લક્ષદ્વીપને એને આપણે ડેવલપ કરી દો, ઓલ્ટરનેટિવ ટુરિઝમ, બધું જાત જાતનું ચાલ્યું. બરાબર. એ થયા પછી શું થયું? એ થયા પછી પ્રધાનમંત્રી, એમના પ્રેસિડેન્ટ આવી ગયા આપણા દેશની મુલાકાતે. પ્રધાનમંત્રી જઈ આવ્યા અને ખાસી 5,300 કરોડની આપણે એમને
લાઇન ઓફ ક્રેડિટ પણ આપી અને માલદીવ હમ. સાથેના સંબંધો આપણે સુધારવાના પ્રયત્નમાં છે. એટલે સાચી દિશાનું પગલું છે. એ રીતે ચીનની સાથે આપણે ચીની માલનો બહિષ્કાર કરો, આ કરો, એટલે ચીની માલનો બહિષ્કાર કરો એટલે પતંગ દોરા, કેન્ડલ, ફટાકડા પૂરતો મર્યાદિત. બાકી અહીંયા આજે તમે એની ક્રોસ રોડ જુઓ, ચાઇનીઝ રમકડા મળે છે. આપણો મોટામાં મોટો ટ્રેડિંગ પાર્ટનર ચાઇના છે. આપણે ચાઇના સાથે લગભગ 80 થી 90 અબજ ડોલરની વેપાર ખાત છે. એટલું આયાત કરીએ છીએ આપણે ચાઇનાથી. પણ આ વોટ્સએપ યુનિવર્સિટીના બહાદુરોને આ સમજાતું નથી. પણ સર, કારણ કે ટીએન શેષાનથી આપણે વાતની શરૂઆત કરી હતી, ફરીથી એ વાત ઉપર આવું છું કે આજના સમયે ટીએન શેષાનની આપણે જરૂર કેમ છે? કેમ આટલી? કારણ કે ટીએન શેષાન એક બહુ સ્ટ્રિક્ટ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓળખાય, પણ પછી પાછળથી તો એમને કોંગ્રેસને જોઈન કરી લીધી હતી. એ જુદી વાત છે. તમે કોઈ પણ માણસ જયારે હોદ્દા પર નહીં રહે પછી ગમે તે કરે. હું પણ સરકારમાં નોકરી કરતો હતો, એ વખતે કોંગ્રેસની સરકાર હતી. હું ભાજપમાં જોઈન થયો હતો અને પછી અત્યારે કોંગ્રેસમાં છું. તો એ માણસનો અધિકાર છે, કોઈ પણ ભારતના નાગરિકનો અધિકાર છે પોતે કઈ પાર્ટીમાં જોડાવું. પણ એને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવા માટે પૂરેપૂરો રીતે ઇલેક્શન કમિશનના અધિકારોનો ઉપયોગ કર્યો. કાયદો કઈ રીતે ચૂંટણી નિષ્પક્ષ બનાવી શકે એ બીક દરેક રાજકીય પક્ષના મનમાં એને ઘાલી. એ ટીએન શેષાન હતા માટે જોઈએ. અને એટલા માટે જોઈએ કે લોકશાહીમાં પાયાનું જે બિલ્ડિંગ બ્લોક છે એ વોટ છે. એ વોટ જો સાચી રીતે કાસ્ટ નહીં થાય, એ વોટ ચોરાશે, એ વોટ ડિસ્ટર્ટ થશે, એ વોટ આપતા કોઈકને અટકાવાશે, એ વોટ ખરીદાશે, તો લોકશાહી will be done to death. Therefore, we need session all the while more today rather than we needed at that time. બિલકુલ. પણ સર, તમને એવું લાગે છે કે ઇલેક્શન કમિશન પાસે એવા કયા રાઇટ્સ છે કે જેના આધારે, એ સુપર પાવર જેને કહી શકાય, કે જેના આધારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની સાથે એ સરકારને પણ દંડો કરી શકે છે? એટલા માટે કે હું તમને મારો દાખલો મારી જાતનો જ આપું. એક અમારા ત્યાં પોલીસ અધિકારી હતા અને એક આઈએસ અધિકારી હતા. એ આઈએસ અધિકારી, he was behaving like the agency of the state government. અને હું સ્ટેટ ગવર્મેન્ટ ભાજપનો ઉમેદવાર હતો, પણ હું સ્ટેટ ગવર્મેન્ટ તાક પર હતો. એટલે 2-4 મુદ્દા એને હું ખોટા કર્યા. સો આઈ બ્રોટ ઇટ ટુ ધ નોટિસ ઓફ ધ ઓબ્ઝર્વર. વિશ્વમોહન ઉપાધ્યાય કરીને મધ્યપ્રદેશ કેડરના અધિકારી, સુપરવાઇઝર હતા. He called this fellow and said, don't take me lightly. I am willing to suspend you right now. આટલા પાવર છે એમની પાસે, સર. અને that collector started behaving all right. એટલે સરકાર ઈચ્છે અને ખાસ કરીને ચૂંટણી કમિશન ઈચ્છે તો આ ફ્રી ફેર ઇલેક્શન થઈ શકે છે. 101% થઈ શકે, 101% થઈ શકે. એ પહેલા આ ગરબડો થઈ શકે, આ ડિલિમિટેશન ને એ બધામાં ચૂંટણી પંચ કશું જ માથું ના મારી શકે. હવે એ તો અહીંયા ભાજપ હોય તો ભાજપ કરે, ડીએમકે હોય ત્યાં ડીએમકે કરશે. ઇટ્સ ઓકે. આઈ મીન it doesn't matter much as far as the fair and frank vote casting takes place. હવે 5-10% ફ્રિન્જ તમારે હેરાલ્ડ જીનિન મોટામાં મોટો મેનેજમેન્ટ ગુરુ થઈ ગયો. એણે એક સરસ વાક્ય કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. એ તમારે યુ હેવ ટુ અકાઉન્ટ ફોર ધેટ, પરમિટ ધેટ. પણ જાણી જોઈને તમે આખો દિવસ, આપણો મોબાઈલ વપરાય છે તો બેટરી ડાઉન થઈ જાય છે. આખો દિવસ મશીન વપરાયું હોય, પછી 2 દિવસ સ્ટોરમાં પડ્યું રહ્યું હોય, પછી મતગણતરી વખતે જ્યારે મશીનને અનલોક કરવામાં આવે, અનઝીપ કરવામાં આવે, ત્યારે એની બેટરી 99% હોય એવું કઈ રીતે બને? That should not be permitted. સિવાય કે કલેક્ટર ફૂટેલો હોય અને કલેક્ટરના ઉપર કોઈ અંકુશ ના હોય. એટલે મેં આ દાખલા આપ્યા ને, એમાંના ઘણા બધા તો
મને હરાવવા માટે જે પેતરાઓ થયેલા એમાં હું એનો ક્યારેક મેં એ પેતરાઓ ઊંધા પણ વાળ્યા છે અને ક્યારેક હું એનો ભોગ પણ બન્યો છું. સર બીજો એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે સીએમ અને પીએમ થી જોડાયેલું જે બિલ છે અને એની અંદર 1 મહિના સુધી જો કોઈ સીએમ અથવા પીએમ જેલમાં જાય તો તેને પદ છોડવું પડશે, આ પ્રકારની વાત જે કાયદો છે તે લાવવાની વાત કરી. પણ આજે અમિત શાહ કેરળમાં હતા અને કેરળમાં એમને એવું કીધું કે 1 મહિના સુધી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવતા રહ્યા. જો આ પ્રકારનો કાયદો હોત તો આ થયું જ ના હોત. બેન, કાયદાનો બેઝિક સિદ્ધાંત છે જે જ્યુરિસ્પ્રુડન્સ નક્કી કરે છે એ એવો છે કે જ્યાં સુધી કોઈ માણસને કોર્ટ ગુનેગાર નથી પુરવાર કરતી ત્યાં સુધી તે નિર્દોષ છે. ધીસ ઇઝ ધ લો, જે અમિત શાહ નથી કહેતા. પછી તમે એટલું કરો કે એકવાર ગુનેગાર કર્યા અને મહિનો રહ્યા તો તમે કરો ને આ જે કરવું હોય તે. પણ માત્ર તમે 5 વર્ષની સજા, એ તો સીબીઆઈ વાળાને બધા માટે રમત વાત છે. તમે કૂતરાને મારવા માટે લાકડી મારો તો ઇટ ઇઝ નિગ્લિજન્સ, કોકને વાગે તો. પણ મને તાકીને મારો લાકડીને, મને વાગે તો ઇટ ઇઝ એ ગ્રીવિયસ હર્ટ. તો આ કોણ ઇન્ટરપ્રેટ કરે? એ કોર્ટ ઇન્ટરપ્રેટ કરે. એ સીબીઆઈ કે ઈડી કે પોલીસ ડિપાર્ટમેન્ટ નહીં કરી શકે. અને નહીં તો તમારા પર આક્ષેપ જ એવા મૂકશે કે 5 વર્ષથી વધારની સજા હોય. એટલે શું મહિનામાં ચૂંટાયેલો ચીફ મિનિસ્ટર ઘર ભેગો થઈ જાય? અરાજકતા થાય દેશમાં. પણ આ સર એક બીજી વસ્તુ એ બી જાણવી છે, કારણ કે જે રીતે વાત કરે છે અને અમિત શાહ તો પોતાનું જ ઉદાહરણ આપે છે. અમિત શાહ એવું કહે છે કે પોતાનું ઉદાહરણ આપે છે, એમાં કોઈ તથ્ય નથી. તો એમને ચૂંટણી જ લડવા દેવા નહોતા જોઈતા. એમને ચૂંટણી જ લડવા નહોતા દેવા જોઈતા. એ માણસ, જે માણસને તડીપાર કરવામાં આવ્યો હોય, મીન્સ હી વોઝ કન્વિક્ટેડ. He was convicted. Thereafter, he went for bail and he could get it. He cannot give his example. એનો એક્ઝામ્પલ તો બહુ ફિટ એક્ઝામ્પલ છે. આમાં તમને તડીપાર કરવામાં આવ્યા છે, રાજ્યમાંથી પ્રવેશ બંધી કરવામાં આવી છે, અને પછી તમે શેને તમારો દાખલો આપો છો? આ તો લાજવાના બદલે ગાજવાની વાત થાય છે. એટલે આ કાયદો તો ધીસ ઇઝ ડ્રેકોનિયન લો. આવું તો કરાય જ નહીં. કાલે ઉઠીને કોક માણસ ની પાસે 10 લાખ રૂપિયા હોય, હું જઉં ને એસપી ને આપ્યો કે ભાઈ આ 10 લાખ રૂપિયા રાખે, મારો પાડોશી ન્યુસન્સ છે અને એનો છોકરો મારી છોકરીને બગાડી જાય એવું લાગે છે, તો એને તું ઠેકાણે પાડી દે. બાપ દીકરા બંનેને પકડીને કોન્સ્પિરસી, નાર્કોટિક્સ ડ્રગ લઈને આવે છે. હવે તો રેડ પાડે ને તો સાથે લઈને જ આવે છે, પંચોય સાથે લઈને આવે. નાર્કોટિક્સ પકડાય એટલે તમે નાર્કોટિક્સ એક્ટમાં તમને બેલ પણ નહીં મળે, વાત પૂરી થઈ જાય. એટલે આપણે શું કરવું, શું છે આપણે? પછી તો દેશમાં લોહિયાળ રમખાણો થાય. લોહિયાળ રમખાણો થાય. તમે માનો છો લોકો સાંકી લે છે? તમે બિલાડીને એક ઓરડામાં પૂરીને મારો અને બારી ખુલ્લી રાખો તે ભાગી જશે, પણ બારી પણ બંધ કરી દો તે ગળે વળગશે. હવે આ લોકો એ હદે પહોંચવા માંડ્યા છે કે જ્યારે વિપક્ષ જોઈએ જ નહીં. પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી, હવે એમને વિપક્ષ મુક્ત ભારત કરવું છે. તેવું તો કઈ રીતે ચાલશે? એક તમારી પાસે સરસ મજાની કાર છે ગોપીબેન, ને તમે ચલાવો, બહાર નીચે ઉતર્યા કરીને તમે સેલ માર્યો ને કાર ચાલુ નહીં થઈ તો શું થાય? વધારેમાં વધારે તમે ઉબરને બોલાવશો, થોડા મોડા પડશો, એથી તમને બીજું કોઈ નુકસાન નહીં થાય. પણ એ કાર જયારે 120 કિલોમીટરની ઝડપે દોડતી હોય અને એની બ્રેક ફેલ થાય તો શું થાય? એક્સિડન્ટ. લોકશાહીમાં વિપક્ષ બ્રેક છે, સત્તાધારી પક્ષ એ એન્જિન છે, ડ્રાઇવિંગ ફોર્સ છે. અને બ્રેક્સ ફેલ થાય, that is always going to be fatal. We cannot afford that brakes fail. આ વાહનની બ્રેક ફેલ કરવા માટેના બધા લક્ષણે ચડે છે આ લોકો, એટલા માટે બરાબર નથી. ચલો સર, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. It's always a pleasure. Always a pleasure. I am always benefited by discussion with you.
થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. આવજો.